નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6ની અંદર વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. આ પાઠની અંદર ભારતના ઇતિહાસમાં અમર થઈ ગયેલા એક મહાન વંશ અને રાજા વિશે તેમજ તેનો રાજ્ય વહીવટતંત્ર વિશે આપણે માહિતી મેળવવાના છીએ. મૌર્ય વંશ વિશે આપણે માહિતી મેળવવાના છીએ. એક વખત રવિવાર હતો અને સોસાયટીની અંદર બધા જ બાળકો મેદાનમાં ક્રિકેટ રમતા હતા. તેમાંથી એક ભવ્ય અને જલ્પે ટીમ પાડી. બેટિંગ અને બોલિંગ નક્કી કરવા માટે તેઓએ હવામાં સિક્કો ઉછાળ્યો અને જલ્પ કહે છે કે સિક્કો ઉછાળતા કિંગ મળ્યો છે. સિક્કો હવામાં ઉછાળ્યો અને નીચે પડ્યો એટલે શું મળ્યું? કિંગ. હવે કિંગ એટલે શું? તો કે કિંગ નીચે પડ્યો એટલે કે જે સિક્કો હોય છે એની બંને બાજુ હોય છે. એક બાજુ ઉપર સિંહની આકૃતિવાળું ચિહ્ન હોય છે અને જ્યારે પાછળ એકનો સિક્કો હોય તો 1 કે 2 એવું સિમ્બોલ હોય છે. તો જે એ સિક્કો નીચે પડ્યો અને જે સિંહની આકૃતિવાળું તેને ચિહ્ન મળ્યું તેને એ લોકો શું કહે છે? કિંગ કહે છે. હવે એ લોકોને વિચાર થાય છે કે આ સિક્કા ઉપર સિંહની આકૃતિ એટલે કિંગ એવું કેમ માનવામાં આવતું હશે? તો કે સારનાથના જે વિશાળ સ્તંભ છે તેના ઉપર આ સિંહોની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે. અને આ આકૃતિ ત્યાં કોણે સ્થાપિત કરી? તો કે આ સ્તંભને મૌર્ય વંશના જે સમ્રાટ અશોક હતા તેના દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. શું નિર્માણ કરવામાં આવ્યો હતો? તો કે સારનાથનો આ વિશાળ સ્તંભ. અને ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલો છે. હવે મૌર્ય વંશના જે સમ્રાટ અશોક હતા તેણે આ સારનાથના વિશાળ સ્તંભનું નિર્માણ કર્યું. હવે આપણે આ મૌર્ય વંશ અને એની સ્થાપના કોણે કરી અને એનું શાસક કોણ હતું તેના વિશે આપણે માહિતી મેળવશું. પહેલાં તો ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 321 ઈસવીસન પૂર્વે 297. કૌટિલ્યના આચાર્ય વિષ્ણુગુપ્તે એટલે કે ચાણક્ય તેને તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. આ જે ચંદ્રગુપ્ત હતા એને કૌટિલ્ય લઈ જવામાં આવ્યા અને જે ચાણક્ય હતા તેને કૌટિલ્ય લઈ ગયા. તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપવામાં આવી. ચાણક્યની તાલીમની મદદથી અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્તે ઈસવીસન પૂર્વે 321માં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનનંદનને હરાવીને મગધની ગાદી સંભાળી મૌર્ય વંશની સ્થાપના કરી. મૌર્ય વંશની સ્થાપના કોણે કરી? તો કે ચંદ્રગુપ્તએ. તેણે ચંદ્રગુપ્તએ ચાણક્ય પાસેથી તાલીમ લીધી, માર્ગદર્શન લીધું અને એના પછી શું કર્યું તેણે? ઈસવીસન પૂર્વે 321માં નંદ વંશના જે અંતિમ સમ્રાટ જે ધનનંદન હતા તેને હરાવ્યા અને મગધની જે ગાદી હતી તે પોતે સંભાળી લીધી અને ત્યાં જ એણે મૌર્ય વંશની સ્થાપના કરી. ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક, સામાજિક જીવનની માહિતી મળી રહે છે. અને જે ચાણક્ય દ્વારા જે લખાયેલા જે અર્થશાસ્ત્ર નામનો જે ગ્રંથ હતો તે સમયની અંદર જે રાજકીય અને આર્થિક અને સામાજિક જીવનની જે માહિતી હતી તે તેમના અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી મળી રહે છે. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરે હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો કાબુલ, કંદહાર, હેરાત, બલુચિસ્તાન જીત્યા હતા. પછી શું કરે છે? ગ્રીકના જે રાજા હતા સેલ્યુક્સ અને તેને હરાવી અને ચંદ્રગુપ્તએ 4 પ્રદેશો જીતી લીધા. કયા કયા? તો કે કાબુલ, કંદહાર, હેરાત, બલુચિસ્તાન આ 4 પ્રદેશો તેણે જીતી લીધા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈને સેલ્યુક્સે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત તરીકે મેગેસ્થીનને
સેના તેના દરબારમાં મોકલ્યો. હવે છે તેનો રાજ્ય વિસ્તાર. ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી અને સમગ્ર ભારત પર એક સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. પોતે ચાણક્ય પાસેથી જે રાજનૈતિક અને શીખી હતી, પોતે જે ભણી હતી, તેનો તેણે ઉપયોગ કરી અને આ સમગ્ર ભારત ઉપર પોતાની સત્તા જમાવવાનો એક પ્રયત્ન એણે કર્યો. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. સવાલ પૂછાય છે કે ચંદ્રગુપ્તનું શાસન ક્યાં સુધી હતું? તો કે ઉત્તરની અંદર અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. પુષ્પગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાજ્યપાલન તરીકે નિમ્યા. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર જૂનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્પગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ પણ ત્યાં કરાવ્યું હતું. ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ પાસે શ્રાવણ બેલગોડામાં વિતાવ્યો હતો. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ કરીને 297માં અવસાન પામ્યા. છેલ્લા વર્ષોમાં ચંદ્રગુપ્તે જૈન ધર્મ અપનાવ્યો હતો. ચંદ્રગુપ્તએ 24 વર્ષ રાજ ચલાવ્યું હતું. અને ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું જે મૌર્ય સામ્રાજ્ય હતું એ ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય તરીકે ઓળખાય છે. હવે મૌર્ય વંશની જાણકારી મેળવવી હોય તો આપણે શેમાંથી મેળવી શકીએ? તો કે ગ્રંથ છે અર્થશાસ્ત્ર, તેના લેખક કોણ છે? તો કે આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય. પછી બીજું ઇન્ડિકા, તો એના લેખક કોણ છે? મેગેસ્થનીસ. પછી છે દીપવંશ અને મહાવંશ, તો એના લેખક કોણ છે? બૌદ્ધ ગ્રંથો. પછી મુદ્રા રાક્ષસ નાટક છે, એમના લેખક કોણ છે? તો કે વિશાખદત્ત. હવે છે ગ્રાન્ડ ટ્રંક રોડ GTR. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો આ મુખ્ય રોડ છે. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. આ એશિયા ખંડનો સૌથી જૂનો અને ખૂબ જ લાંબો રોડ છે અને તેનું નિર્માણ કોણે કર્યું હતું? તો કે ચંદ્રગુપ્ત મૌર્યએ. તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરાયેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. અત્યારના સમયની અંદર અત્યારે દિલ્હીથી કોલકાતા સુધીનો જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે કે નેશનલ હાઈવે માર્ગ તરીકે આ ઓળખાય છે. પછી છે બિંદુસાર. બિંદુસાર કોણ હતો? તો કે ચંદ્રગુપ્તનો પુત્ર હતો. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. ચંદ્રગુપ્તનું મૃત્યુ થઈ જાય છે, પછી તેનો પુત્ર આવે છે મગધની ગાદી ઉપર. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી. પછી તે કોને આપે છે? આ બિંદુસાર તેનો પુત્ર અશોકને આપે છે આ ગાદી. બિંદુસારના અવસાન શાસનકાળમાં રાજકુમાર સુશીમની તક્ષશિલા અને રાજકુમાર અશોકની અવંતીના રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી. હવે બિંદુસાર જ્યારે શાસન કરતા હતા ત્યારે 2 રાજકુમારો હતા. કયા કયા? સુશીમની અને અશોક. તો રાજકુમાર જે આ સુશીમની હતી તેની તક્ષશિલામાં, અને રાજકુમાર જે અશોક હતા એની અવંતીના રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી. અને આ જે સુશીમના જે સમયમાં જે તક્ષશિલાના તે રાજ્યપાલ હતા ત્યારે તેને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ ગયા. જ્યારે આ જે અશોક હતા તેણે તેનું કામ સફળતાપૂર્વક પાર પાડી દીધું.
પછી બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો હતો નહીં, પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો તેણે જાળવી રાખ્યા. તેણે પોતાની જે મગધની જે ગાદી હતી તેના ઉપર તેણે લગભગ 25 વર્ષ સુધી રાજ કર્યું.